સ્ટ્રેચ માર્ક પ્રેગ્નન્સી દરમિયાન દરેક માતાનો આ ખૂબ સામાન્ય પ્રશ્ન. પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેચ માર્ક ન પડે એના માટે શું કરવાનું? સ્ટ્રેચ માર્ક શું કામ પડી રહ્યા છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તેનું વૈજ્ઞાનિક રીતે સ્પષ્ટ રીતે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે સ્ટ્રેચ માર્ક શું કામ પડી રહ્યા છે. ગર્ભા અવસ્થા દરમિયાન 5 મહિના પછી સામાન્ય રીતે સ્ટ્રેચ માર્ક જોવા મળતા હોય છે. શું કામ? કારણ કે બાળકનું વજન જ્યારે વધે છે ત્યારે માનું પેટના જે સ્નાયુ છે તે ખેંચાવાનું ચાલુ થાય છે. આ સ્નાયુઓમાં જો ઇલાસ્ટિસિટી છે એટલે કે તે ખેંચાઈ શકે તેવી ક્ષમતા છે, તો જેમ જેમ બાળક મોટું થશે સ્નાયુ ખેંચાતા જશે, બાળકને જગ્યા મળતી જશે, સ્ટ્રેચ માર્ક નહીં પડે. પરંતુ આજે આપણી જે જીવનશૈલી છે તેના કારણે પેટના સ્નાયુઓને આપણે કશે પણ વાપરી નથી રહ્યા અને ખાસ પ્રકારનો કોઈ વ્યાયામ એક્સરસાઇઝ પણ આપણા જીવનમાં નથી. એના કારણે આપણા સ્નાયુઓ જે છે ને એ રિજિડ છે, ટાઈટ છે અને એ જ્યારે ખેંચાશે ત્યારે ખેંચાઈ નહીં શકે કારણ કે તેમાં ઇલાસ્ટિસિટી નથી, એટલે તૂટશે. અને એ જ્યારે તૂટે છે ત્યારે સ્નાયુનો જેટલો ભાગ તૂટે છે ને એ તૂટેલો ભાગ સફેદ કલરનો જે આપણને સ્ટ્રેચ માર્ક તરીકે દેખાય છે. તો સ્ટ્રેચ માર્ક ન પડે તેનું એકમાત્ર સોલ્યુશન છે કે તમારા પેટના સ્નાયુઓમાં લવચકતા હોવી જોઈએ, ઇલાસ્ટિસિટી હોવી જોઈએ. અને શેનાથી આવે? એ એક્સરસાઇઝથી આવે, એ પ્રોપર યોગથી આવે. અને એટલા માટે જ દરેક ગર્ભવતી માટે 3 મહિના પૂરા થયે કસરત ખૂબ મહત્ત્વની હોય છે. બીજું, સ્ટ્રેચ માર્ક અટકાવવા માટે શું કરી શકાય? સ્ટ્રેચ માર્ક પહેલું વાત થઈ કે તૂટવાથી આવે છે. તો પ્રેગ્નન્સી પહેલાં અગર તમે પ્રી પ્રેગ્નન્સી ફેઝમાં છો, પોતાના પેટના સ્નાયુઓને ખૂબ જ સરસ લચીલા બનાવી દો જેથી એ દરમિયાન ખેંચાય પણ તૂટે નહીં. બીજું, લવચકતા આપવા માટે માએ પેટ પર રેગ્યુલર મસાજ કરી શકાય. મસાજ શેનું કરી શકાય? કાળા તલનું તેલ સૌથી શ્રેષ્ઠ છે, પણ કોઈ કારણથી જો તમને અનુકૂળ નથી આવતું તો કોપરેલ તેલ અથવા તો તમે જે વિસ્તારમાં રહી રહ્યા છો ત્યાંનું રિજનલ ઓઇલ તમે યુઝ કરી શકો. પરંતુ ખાસ જ્યારે તમે તેલ લગાવી રહ્યા છો, મસાજ કરી રહ્યા છો, ત્યારે આપણે ધ્યાન રાખીશું કે તે નાભી અને નાભીની આસપાસ અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં હશે. ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જશે, ઉપર નહીં થાય, ગમે તે દિશામાં પેટ પર માલિશ નહીં થાય, નહીંતર તેની અસર તમારા પાચન તંત્ર પર થશે. કન્ક્લુઝન ઇઝ 9 months રેગ્યુલર પ્રોપર ગાઈડન્સ સાથેની એક્સરસાઇઝ અને ઓઇલ મસાજ તમારા સ્ટ્રેચ માર્કને અટકાવી શકે છે. અમે એવા પરિણામો જોયા છે કે જે માતાએ પ્રી પ્રેગ્નન્સીથી લઈને બાળકના જન્મ સુધી આને ખૂબ વ્યવસ્થિત રીતે કર્યું છે તેના પેટ પર એક પણ સ્ટ્રેચ માર્ક નથી. બહાર જે આપણે ઓઇન્ટમેન્ટ કે લોશન લઈ રહ્યા છે તે એક તો મેડિકેટેડ છે. આપણને ખ્યાલ છે કે પેટ પર સૌથી વધારે બ્લડ સર્ક્યુલેશન્સ હોય છે અને ત્યાં તમે જે કંઈ પણ લગાવી રહ્યા છો ને તે તમારા બ્લડમાં જઈ રહ્યું છે. તો કોઈ પણ મેડિકેટેડ ઓઇલ કે ઓઇન્ટમેન્ટ તમારા બ્લડ થ્રુ બાળક સુધી પહોંચી રહ્યું છે, તો આપણે તેનો ઉપયોગ ન કરતા કુદરતી તેલનો ઉપયોગ કરીએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ અને આપણા પેટને આપણા બાળક માટે સજ્જ કરીએ કે જેથી તે આપણા બાળકને સરસ આધાર પણ આપી શકે અને બાળકને પૂરતી જગ્યા પણ આપી શકે.